નમસ્કાર મિત્રો, સાઉદી અરેબિયામાં મોતની સજાઓના આંકડાએ ફરી દુનિયાને ચોંકાવી છે. શનિવારે સાઉદી અરેબિયાની સરકારે એક જ દિવસમાં 8 લોકોને ફાંસીએ લટકાવી દીધા, જેમાં 7 વિદેશી નાગરિક હતા, જેમાં 4 સોમાલિયા અને 3 ઇથિયોપિયાના નાગરિક સામેલ હતા. આ તમામ પર આરોપ હતો કે તેમણે હશીશ તસ્કરી કરી હતી. સાઉદી પ્રેસ એજન્સીના રિપોર્ટ અનુસાર 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં 230 લોકોના મોતની સજા આપવામાં આવી ચૂકી છે. તેમાંથી 154 મોતો ડ્રગ્સથી જોડાયેલા કેસમાં થઈ છે. આ સંખ્યા ગત વર્ષોની સરખામણીમાં ઘણી વધારે છે અને શક્યતા છે કે 2025માં આંકડો ગત વર્ષના રેકોર્ડ 338 મોતને પણ પાર કરી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે મોતની સજાઓમાં આવેલી ઝડપ 2023માં શરૂ કરાયેલી વોર ઓન ડ્રગ્સ નીતિનું પરિણામ છે. કેટલાક લોકોની એવા સમયે ધરપકડ કરવામાં આવી હતી જેમની સુનાવણી હજુ પૂરી થઈને સજામાં બદલાઈ રહી છે. સાઉદીએ 2022ના અંતમાં ડ્રગ મામલાઓમાં ફાંસી પર લાગેલી રોક હટાવી હતી.